आज का दिन सिर्फ मुलाकात नहीं, एक खास एहसास था। आस्था फाउंडेशन की बेटियों ने कमिश्नर साहब को अपने नन्हे हाथों से फूलों का गुलदस्ता भेंट किया। फिर आया रक्षाबंधन का सबसे भावुक पल, जब हमारी बेटियों ने अपने हाथों से रक्षा सूत्र बांधा, उन हाथों में जो दिन रात हमारी रक्षा करते हैं। ये सिर्फ एक राखी नहीं थी, ये एक विश्वास, एक दुआ और एक रिश्ता था, दिल से दिल तक जुड़ा हुआ। कमिश्नर साहब की मुस्कान और बेटियों की चमकती आंखों ने साबित कर दिया, रिश्ते सम्मान से नहीं, संवेदनाओं से बनते हैं। फिर आदर पूर्वक उनकी आरती उतारी। આજે આસ્થા ફાઉન્ડેશન ના જે કાર્યકર્તાઓ અને એમના જે પ્રાર્થના સ્કૂલ છે ત્યાંના સ્પેશિયલ કિડ્સ સાથે અહીંયા મારા ઓફિસમાં આવીને રક્ષાબંધનના ઉજવણી કરીને આપણે રક્ષાબંધન બાંધ્યું છે। આ બાળકો આપણા સમાજના જે એક એવા કોમ્પોનન્ટ છે જેમને ખૂબ અટેન્શનની, મદદની અને સપોર્ટની જરૂરિયાત છે, ત્યારે આસ્થા ફાઉન્ડેશન એમના ડેવલપમેન્ટ માટે, એમના વિકાસ માટે અને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં એક જવાબદાર નાગરિક બનીને જીવી શકે તે માટે પ્રયાસ કરી રહ્યા છે। આજે જ્યારે આ બાળકો આવીને આપણે રક્ષા બાંધે છે, રાખડી બાંધી રહ્યા છે, ત્યારે મને એવું લાગે છે કે આપણા સૌનું જવાબદારી છે કે આવા બાળકોને આપણે મદદરૂપ થઈએ, એમના સુરક્ષા, સલામતી અને એમના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે પ્રયત્નશીલ રહીએ। આ રક્ષાબંધનનું એક સાર્થક મેસેજ આખા શહેર માટે હું માનું છું કે આ એક રેલેવન્ટ ઇવેન્ટ છે। આસ્થા ફાઉન્ડેશન એમના આખા ટીમને હું આભાર માનું છું કે એમને એફર્ટને આપણા તરફથી એપ્રિશિએટ કરું છું અને એમના એન્ટાયર એન્ડેવરમાં ખૂબ ખૂબ સફળતાની શુભકામના કરું છું। હું આસ્થા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ રેણુકાબેન પંચાલ આજ રોજ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલની બાળાઓને લઈને કમિશનર સાહેબની ઓફિસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે ગયા હતા। ત્યાં અમને ઘણો જ સારો સહકાર મળ્યો છે અને સાહેબે આવા મનોદિવ્યાંગ બાળકોને સમાજ સ્વીકારે અને તેઓને પ્રોત્સાહિત કરે તે માટે સર્વને અપીલ કરી છે।